आओ આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ। હે પ્રભુ મારા દેવ, હું મારા ખરા હૃદયથી તારી આભાર સ્તુતિ કરીશ। હું સદાકાળ તારા નામનો મહિમા ગાઈશ। આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, આકાશ જેનું સિંહાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, લાખો ને કરોડો દૂતો પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા એવું કહેતા થાકતા નથી। એવા સ્તુતિ, માન, મહિમા, ગૌરવને યોગ્ય દેવ પ્રભુ તમે છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ। આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ। આ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર દેવ પ્રભુ તમે છો। આમ મનુષ્યોને પણ પોતાની પ્રતિમા પ્રમાણે તમારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ। જીવંત ઈશ્વર પિતા, તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ, સર્વશક્તિમાન એવા મહાન ઈશ્વર છો। આ દુનિયાના દેવો પણ તમારી આગળ ટકી શકતા નથી એવા ભયાવહ દેવ પ્રભુ તમે છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ। જીવિત પરમેશ્વર પિતા, આ પળે અમે તમારા ચરણોમાં બેઠા છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરો, કે જેથી કરીને અમે આત્માને સચ્ચાઈથી તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ, અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય, માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો। આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ। આમેન, આમેન। આવો આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું। जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी, ओ स्मारक गान करो रे। जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता। चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भाषक श्रोता। जय जय परम दयामय स्वामी, ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी।
भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे। निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ईश्वर कृत तन जीव हमारा, ईश्वर कृत तन जीव हमारा, अद्भुत कार्य अनूपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय भूपा। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। सहु जग जोग करे तुझ सेवा, सहु जग जोग करे तुझ सेवा, शुभ शुभ साध उठावी। गान बखान करो सहु ठामे, गान बखान करो सहु ठामे, अंतर मन हर खावी। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 35 દીનદયાળ ઈશ્વરની સ્તુતિ. વાંચન પાઠ નંબર 35 દીનદયાળ ઈશ્વરની સ્તુતિ આપણે વારાફરતી વાંચીએ. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલની પેઠે તે
કેમ કે વા તેના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. પણ યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે અને તેમના સંતાનના સંતાનોની સાથે તે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આનંદથી પ્રભુની સ્તુતિ આપણે કરીએ અને ત્યારબાદ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જઈશું અને ભાઈ હિમાંશુ ડી રાઠોડ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. आत्मा से भरकर प्रभु चरणों में तेरे आते हैं हम. आत्मा से भरकर प्रभु चरणों में तेरे आते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. आत्मा से भरकर प्रभु चरणों में तेरे आते हैं हम. जीवन हमारा पापों में पड़कर बर्बाद होता ही जा रहा. जीवन हमारा पापों में पड़कर बर्बाद होता ही जा रहा. मेरी मसीहा कुर्बानी तेरी क्यों भूलते ही जाते हैं हम. मेरी मसीहा कुर्बानी तेरी क्यों भूलते ही जाते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. आत्मा से भरकर प्रभु चरणों में तेरे आते हैं हम. आँखों में तुझको जब हम सजाते पापों का पर्दा ये हट जाता है. आँखों में तुझको जब हम सजाते पापों का पर्दा ये हट जाता है. मेरी मसीहा जब तू है आता तेरी ही खुशबू फैलाते हैं हम. मेरी मसीहा जब तू है आता तेरी ही खुशबू फैलाते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. खाली दिलों का तोहफा ये अपना तुझको भी चढ़ाते हैं हम. आत्मा से भरकर प्रभु चरणों में तेरे आते हैं हम. आत्मा से भरकर प्रभु चरणों में तेरे
सच्चे और जीवित प्रभु की दिल की गहराइयों से आराधना करूं, अपने सच्चे और जीवित प्रभु की दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना, दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना, दिल की गहराइयों से आराधना करूं, अपने सच्चे और जीवित प्रभु की। हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया हालेलुया। सजदे में सर झुका के दिल से गीतों को गा के इस जीवन से करूं आराधना। ओ जीवित बलिदान चढ़ा के चरणों में तेरे आके आंसुओं से करूं आराधना। सजदे में सर झुका के दिल से गीतों को गा के इस जीवन से करूं आराधना। जीवित बलिदान चढ़ा के चरणों में तेरे आके आंसुओं से करूं आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया हालेलुया। तेरे दर्शन को मैं पाऊं, सामर्थ से भरता जाऊं, संघर्षों से ना मैं डरूं। ओ आत्मा की आग दे मुझको, रूहे पाक दे मुझको, महिमा में तेरी मैं चलूं। तेरे दर्शन को मैं पाऊं, सामर्थ से भरता जाऊं, संघर्षों से ना मैं डरूं। आत्मा की आग दे मुझको, रूहे पाक दे मुझको, महिमा में तेरी मैं चलूं। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। हालेलुया हालेलुया, हालेलुया हालेलुया, हालेलुया
तेरे चरणों में हम आते हैं, सारा आदर तुझको देते हैं। तेरे चरणों में हम आते हैं, सारा आदर तुझको देते हैं। तेरे चरणों में झुक जाते हैं प्रभु, 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 तेरे चरणों में झुक जाते हैं प्रभु। हालेलुया, 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 हालेलुया। આવો આપણે પ્રાર્થના કરીને પ્રાર્થનામાં નમી. પિતા, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમને પ્રેમ કરો છો એની માટે. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારું વચન તો એવું કહે છે કે યહોવાને સ્તુત્યમાન, યહોવાને સ્તુત્યમાન મારા આત્મા, મારા ખરા અંતકણ તેરા નામને સ્તુત્યમાન. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમને આત્માની ચિંતા કરીને પ્રભુ એ આત્મિક ખોરાકથી તમે અમને એ તૃપ્ત કરો છો એની માટે. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે અમારી ભાષામાં અમને એ તમે પ્રભુનું વચન આપ્યું છે એની માટે. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમારી ચિંતા કરીને પ્રભુ એ અમને આત્મિક રીતે દોરનાર તમે આગેવાનો પૂરા પાડ્યા છે એની માટે. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે અમને એ પ્રભુ મંદિર તમે આપ્યું છે એની માટે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ અમને રહેવાને ઘર, એ પહેરવાને કપડાં અને પ્રભુ જમવાને માટે ભોજન તમે પૂરું પાડ્યું છે એની માટે. અને પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમે હરેક પરિસ્થિતિમાં હોઈએ ત્યારે અમે તમને હાક મારી શકીએ છીએ. પિતા, એવો આબા બાપ કહેવાનો હક તમે અમને આપ્યો એની માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ એ યોહાન 3:16 માટે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી દીધી કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ એ અનંત જીવનના વારસ બનાવવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, આ પ્રભુ ઈસુને આ પૃથ્વી પર એ અમારા પાપોના માટે તમે મોકલી દીધા એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, પ્રભુ એ વધસ્તરના પ્રેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, આ સમયે અમારી જાતને, અમારા મંડળીના હરેક લોકને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. પ્રભુ અમે અમારા પાપો અપરાધોની ક્ષમા માંગી લઈએ છીએ. પિતા, પ્રભુ અમે તો એ વાણી, વર્તન, વિચારથી પિતા એ જે પાપ કરેલા છે એ બધા આ સમયે તમારી હજુરમાં અમે સામૂહિક પ્રભુ કબૂલાત કરીએ છીએ. પિતા, અને પ્રભુ અમે માંગીએ છીએ કે અમને માફ કરો પિતા, અને અમને નવું જીવન આપો. પ્રભુ તમે તો અમને માફ કરનાર દેવ છો, અને તમે તો એવું કીધું છે કે જે કોઈ પ્રભુ મારે નામે આ પૃથ્વી ઉપર માંગશે એને પ્રભુ તમે પૂરું કરાવનાર દેવ છો. પિતા, અને પ્રભુ જે કોઈ તમારી પર વિશ્વાસ કરશે એનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામશે. તો પ્રભુ આ સમયે અમે અમારા પાપો અપરાધોની ક્ષમા માંગીએ છીએ, અને પ્રભુ તમારી હજુરમાં આ અમારા આભાસ સુધીના અર્પણો એ રાખી દઈએ છીએ. એ તમે માન્ય કરો એવી કૃપા માંગી લઈએ છીએ. પિતા, તમે અમારી પ્રાર્થના સાંભળી એની માટે તમારો આભાર માનીએ છીએ. આ અમારી આભાસ સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં
આપણે ગીત ગાઈશું, આપણા બાઇબલ આપણે ઊંચા કરીએ અને ત્યારબાદ ડૉક્ટર ક્ષમા મહોત્રા આપણને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. માથેની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 1-9 અને 18-23 વચન. માથેની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 1-9 અને 18-23 વચન. शास्त्र पवित्र खरो भंडार, ज्ञान सनातन त्या मळनार. छे मुझ मूळ तणु त्या ज्ञान, छे मुझ जात तणु त्या भान. छे मुझ चूक विषे त्या बोध, छे मुझ भूल विषे त्या शोध. छे मुझ ईश्वरनी त्या रेम, छे मुझ ત્રાતાનો त्या પ્રેમ. આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 1-9 અને 18-23. તે જ દહાડે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો, અને અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા, માટે હોડી પર તે ચઢી બેઠો. અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા. અને દૃષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો, અને તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષીઓએ આવીને તેને ખાઈ ગયા. અને કેટલાયક પથ્થરવાળી ભોય પર પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું, માટે તે વહેલા ઉગી નીકળ્યા. પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. અને કેટલાયક કાંટાના ઝાડામાં પડ્યા, ને કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા. અને બીજા સારી ભોય પર પડ્યા, ને તેઓએ ફળ આપ્યા, કેટલાયક 100 ગણા, ને કેટલાયક 60 ગણા, ને કેટલાયક 30 ગણા. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હવે વાવનારનું દૃષ્ટાંત સાંભળો. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું તે એ જ છે, અને પથ્થરવાળી ભોય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે, તો પણ તેના પોતાનામાં જળ નહીં હોવાથી થોડી જ વાર ટકે છે. અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. અને કાંટાના ઝાડામાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે. અને સારી ભોય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે, ને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા, તો કોઈને 60 ગણા, ને કોઈને 30 ગણા લાગે છે. આ ઈશ્વરનું વચન છે. ઈશ્વર તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરે. આમીન. ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે, એ વિશ્વાસનામું આપણે બધા સાથે બોલીએ અને આપણો વિશ્વાસ આપણે જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃ સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો, અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું, અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમીન. આપણી મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળીએ.
આજની આ રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં સૌ પ્રથમ તો આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં આવકાર કરું છું. જય મસીહ કી. આપણી CNI ગુજરાત ડાયોસીસ મારફતે દર રવિવારે સવારે 9 વાગે ચલાવવામાં આવતી ઓનલાઈન ભક્તિ સભામાં આપણે સમયસર કુટુંબ સાથે ભાગ લઈએ. અને CNI ગુજરાત ડાયોસીસ મારફતે રોજ સાંજે ઓનલાઈન બાઇબલ અભ્યાસ લેવામાં આવે છે, તેમાં પણ આપણે ભાગ લઈએ. સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મિટિંગ દર શુક્રવારે સાંજે 8 કલાકે હોય છે, જેમાં પણ આપણે કુટુંબ સહિત ભાગ લઈએ. આપણી સ્થાનિક મંડળીની દર રવિવાર સાંજની ઓનલાઈન ભક્તિ સભા સાંજે 7 વાગે હોય છે, જેમાં કુટુંબ સાથે સમયસર ભાગ લઈએ. બીમાર ભાઈ બહેનોને માટે ખાસ પ્રાર્થના કરતા રહીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, એમિએલ, કોમલબેન ચંદાણી, પ્રિયંકાબેન જેમ્સ, દેવજીભાઈ, ગુલાબબેન ચંદાણી, આ સર્વ વહાલાઓને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓ સર્વને સાજાપણાનો આશીર્વાદ આપે. આ સાથે અમિતાબેન, પ્રમોદભાઈ, ક્રિસ્ટીનાબેન, નોર્મા, મધુકાંતાબેન, દિનેશભાઈ ક્રિશ્ચન, તેઓને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે પ્રભુએ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે અને એ કોરોના પર વિજય મેળવવાને માટેનું સામર્થ્ય પ્રભુ તેઓને આપ્યું. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ અને તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને હજુ પણ જો કોઈક એવી શારીરિક નબળાઈ હોય તો પ્રભુ તે દૂર કરે અને સંપૂર્ણ રીતે તેઓ સાજાપણું પ્રાપ્ત કરે. આ સાથે જેઓ કોરોનાગ્રસ્ત છે, રેચલ જાની, થોમસનભાઈ ચંદાણી, એલન ડેવિડસનને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે અને તેઓ કોરોના મુક્ત બને. આ સાથે મેડિકલ ક્ષેત્રે કામ કરતા આપણા સર્વ ભાઈ બહેનોને માટે પણ આપણે નિયમિત પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને સુરક્ષિત રાખે અને રોજને રોજ તેઓ પ્રભુ તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરતા બહુ જ આનંદથી અને ખરાબ બોજ સાથે આ સેવા તેઓ કરે અને પ્રભુના મહિમાનું કારણ બને. તો આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારા સહાયના ખડક, અમારી સંતાવાની જગા, સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો. અને જ્યારે અમે વિશ્વાસથી તમારી પાસે આવીએ છીએ ત્યારે તમે કદી પણ અમારી પ્રાર્થનાની અવગણના કરતા નથી, પણ અમારી પ્રાર્થનાઓને તમે સાંભળો છો અને અમારા પરની તમારી કૃપા તમે કદી પણ અટકાવી નથી. એવા મહાન દયાળુ અને કૃપાળુ પ્રભુ તમે છો. અમે તમારો આભાર માનીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે અમારી આ રાજકોટ મંડળીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીના તમામ કુટુંબોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જેઓને તમે તમારી કૃપામાં ધરી રાખ્યા છે. હા પિતા પરમેશ્વર, તમે તમારા લોકોને ખાસ હેતુને માટે આ શહેરમાં પ્રસ્થાપિત કર્યા છે, ત્યારે તમારા લોક તરીકે પોતાના જીવનમાં હંમેશા તમને પ્રથમ સ્થાને રાખવાને માટે
તમારી આધીનતા સ્વીકારવાને માટે અને તમારા વચનો પ્રમાણે ચાલવાને માટે તમે સહાય અને મદદ કરજો એવી કૃપા અમે ચાહીએ છીએ. વ્યક્તિગત જીવનોમાં અને પારિવારિક જીવનોમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે તે માટે પણ પ્રાર્થના કરવાનું રૂડું મન પ્રભુ તમે આપજો એવી કૃપા અમે ચાહીએ છીએ. મંડળીના જે અલગ અલગ પાસાઓ છે તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીના સભ્યોને માટે તેમના સમર્પણને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, પાસ્ટોરેટ કમિટીના સભ્યો તરીકે મંડળીના હિતમાં જે કંઈ નિર્ણયો તેઓએ લેવાના હોય છે એ નિર્ણયો લેવાને માટે તમારા તરફથી સતત તેઓને દોરવણીને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે અને તમારી આધીનતામાં તમારા માર્ગદર્શન હેઠળ તેઓ સઘળું કાર્ય કરી શકે તે માટે તમે સહાય અને મદદ કરજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. પ્રભુ પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ સન્ડે સ્કૂલને માટે. મંડળીની અંદર જે સન્ડે સ્કૂલની સુંદર વ્યવસ્થા તમે પૂરી પાડી છે, આભાર માનીએ છીએ. બાળકો બાળપણથી જ તમારા વચનો શીખે માટે બાળકોને તમારા વચનો શીખવાને માટે રૂડું મન પ્રભુ તમે આપજો કે જેથી કરીને તેઓ તમને પ્રેમ કરે, તમારા વચનોને પ્રેમ કરે અને તમારા વચનો શીખવાને માટે હંમેશા તેઓ લલાયિત રહે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમારા શિક્ષક મિત્રોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. બાળકો મધ્યની સેવા પ્રભુ જ્યારે તેઓ કરી રહ્યા છે ત્યારે પિતા પરમેશ્વર એ સેવા વધુ અસરકારક બને માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તેઓને આપજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ મહિલા સંગતને માટે. હા પિતા પરમેશ્વર, બહેનોની મારફતે મંડળીની અંદર જે સેવા થાય છે એ સેવા વધુ અસરકારક બને માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તમે આપજો કે જેથી કરીને બહેનો એ ખૂબ જ અસરકારક રીતે સેવા આપી શકે અને પિતા પરમેશ્વર પોતાના પરિવારને પણ તેઓ આધ્યાત્મિકતામાં આગળ લઈ જઈ શકે તે માટે તમારી કૃપા તમે પૂરી પાડજો અને મંડળીની અંદરની જે સેવા છે એને તમે વધુને વધુ અસરકારક અને આશીર્વાદિત બનાવજો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. ક્વાયરને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, જે ગાવાના અને વગાડવાના તાલંતો તમે તેઓને આપ્યા છે ત્યારે પિતા પરમેશ્વર આ ક્વાયરની જે ખૂબ જ મહત્ત્વની સેવા છે એ સેવા આત્માના ભરપૂરીપણામાં થઈને કરવાને માટે તમારી કૃપા તમે આપજો કે જેથી કરીને પિતા પરમેશ્વર જે ગીતો તેઓ રજૂ કરે છે એ ગીતો પૂરી સમજણ સાથે અને આત્માથી એ ગીતો રજૂ કરે કે જે સભાજનોને સ્પર્શી જાય અને એમ કરીને તેઓ ગીતોની મારફતે આત્માઓ જીતનારા બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. વગાડનારાઓને પણ પ્રભુ પિતા જે કૃપાદાન તમે આપ્યું છે તેના માટે અમે આભાર માનીએ છીએ અને તેઓ પણ એ વગાડવા દ્વારા પ્રભુ પિતા તમારો મહિમા કરે અને એ ગીતોને વધારે અસરકારક બનાવે તે માટે તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા જુવાન દીકરા દીકરીઓને માટે પણ તમારો આભાર માનીએ છીએ. આ જુવાની એ તો તમારા તરફથી મળેલી ભેટ છે ત્યારે આ જુવાનીના સમયમાં તેઓ પોતાના સર્જનહારનું સ્મરણ કરે, તમારો ડર અને ભય રાખીને જીવનમાં આગળ વધે તે માટે પ્રભુ તમારી કૃપા આપજો. આ જુવાનીના સમયમાં ઘણી બધી લપસણી જગ્યાઓ હોય છે, એ દરેક લપસણી જગ્યાઓથી તમે તેઓને બચાવીને રાખજો
અને જીવનમાં આવતા પરીક્ષણોનો સામનો હિંમતથી કરવાને માટે અને તેના પર વિજય મેળવવાને માટેનું સામર્થ્ય પ્રભુ તમે તેઓને આપજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. કે જેથી કરીને આ રાજકોટ મંડળી એ દિન બદિન તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતી જાય અને એક પહાડ પર વસાવેલા નગર સમાન બને, જેમાંથી તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ વહેતી થાય. અને આ મંડળીના જીવનની મારફતે ઘણા બધા આત્માઓ તમારા માટે જીતાય એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બીમાર ભાઈ બહેનોને માટે. હા પિતા પરમેશ્વર, ઇમાનુવેલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, એમિએલ, કોમલબેન ચંદાણી, પ્રિયંકાબેન જેમ્સ, દેવજીભાઈ, ગુલાબબેન ચંદાણીને માટે અમે પિતા પરમેશ્વર તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારો મહાન સામર્થ્ય હાથ તેમના તરફ તમે લંબાવો પ્રભુ. તમે તેઓને સ્પર્શો પ્રભુ, તમે તેમને સ્પર્શો, કે જેથી કરીને તમારા સ્પર્શનો તેઓ અનુભવ કરે અને તમારા તરફથી મળતું સાજાપણું તેઓ પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, જે વાલાઓને માટે અમે પ્રાર્થના કરી તેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમિતાબેન, પ્રમોદભાઈ, ક્રિસ્ટીનાબેન, નોર્મા, મધુકાંતાબેન અને દિનેશભાઈને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે, કોરોના મુક્ત તમે તેઓને કર્યા છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જો હજુ પણ તેમના શરીરની અંદર નબળાઈ છે તો પિતા પરમેશ્વર, એ નબળાઈ ઈસુ નાઝારીના નામની અંદર દૂર કરવામાં આવે અને તેઓ રોજને રોજ તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરી તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અને આ પડે પિતા પરમેશ્વર, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ રેચલ જાની, થોમ્સનભાઈ ચંદાણી અને એલન ડેવિડસનને માટે કે જેઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે. જીવંત પ્રભુ, તમે તો ડૉક્ટરોના ડૉક્ટર અને વૈદોના વૈદ એવા અમારા મહાન પરમેશ્વર છો. સાજાપણું આપનાર દેવ પ્રભુ તમે છો. ત્યારે પિતા પરમેશ્વર, તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર અને શુદ્ધ કરનારું રક્ત તેમના રગે રગની અંદર વહેતું મૂકવામાં આવે કે જેથી કરીને જે કોરોનાના જંતુ છે એ ઈસુ નાઝારીના નામની અંદર નષ્ટ થઈ જાય અને પિતા પરમેશ્વર તેઓ તમારા સ્પર્શનો અનુભવ કરે અને તમારા તરફથી મળતું સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, અમે આપણે તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે આ તમામ ભાઈ બહેનોને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રત્યેકને તમે સાજાપણાનો આશીર્વાદ આપો. રીબકાબેનને પણ જે સાજાપણું તમે આપી રહ્યા છો પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તેમના હકમાં પણ તમે સંપૂર્ણ સાજાપણું જાહેર કરો અને તેમની મારફતે તમે મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ મેડિકલ ક્ષેત્રે સેવા આપે છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ, તમારું સુરક્ષારૂપી કવચ તેઓની આજુબાજુ રહેવા દો કે જેથી કરીને તેઓ તમારામાં સુરક્ષિત રહે અને આ મેડિકલ ક્ષેત્રેની તેમની જે સેવા છે એ ખૂબ જ આશીર્વાદિત અને અસરકારક બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમારા બુઝુર્ગ ભાઈ બહેનોને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ વૃદ્ધાવસ્થાને કારણે જે કંઈ શારીરિક નબળાઈ આવે છે, પણ પિતા પરમેશ્વર તેઓ રોજને રોજ તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરતા આગળ વધે એવી કૃપા ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, તેઓ કદી પણ એકલવાયાપણાનો અનુભવ ન કરે, પણ તમે તેઓની સાથેને પાસે છો એ બાબતનો સતત અનુભવ કરતા તેઓ તમારામાં આનંદિત જીવન જીવી શકે તે માટે તમારી કૃપા તમે પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા દેશને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ, આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાય છે.
આજે અમારા દેશને પણ સાજાપણાની જરૂર છે. અને તમે કહ્યું છે કે જ્યારે મારા લોક મારી આગળ નમી જશે ને પસ્તાવો કરશે ને મને વિનંતી કરશે તો હું તેમના દેશને સાજો કરીશ. હા પ્રભુ પિતા, આજે અમે મંડળી તરીકે તમારા ચરણોમાં નમ્યા છે અને અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તમે અમારા દેશને સાજો કરો. અમારા દેશમાં જે કંઈ બદીઓ છે એ ઈસુ નાઝારીના નામની અંદર દૂર થાય એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. આ સાથે પિતા પરમેશ્વર, અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે પણ તમારો આભાર માનીએ છીએ. ડાયોસિસના તમામ કાર્યકર્તાઓ, પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ દરેકને અમે તમારી પાસે લાવીએ છીએ કે જેઓને તમે તમારી સેવાને માટે તેડું આપ્યું છે. એ તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે તમારી કૃપા તમે આપજો. અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તેમના પરિવારને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તેઓની સેવા વધુને વધુ અસરકારક બનતી જાય તે માટે તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તમે આપજો. અને મંડળીઓના મૂંઝવતા પ્રશ્નો જ્યારે તેમની સામે આવે છે ત્યારે એ પ્રશ્નોનું નિરાકરણ કરવાને માટે પિતા પરમેશ્વર તમારા બુદ્ધિ, જ્ઞાન અને ડહાપણથી તેઓને ભરજો કે જેથી કરીને તમારી સહાય થકી ખૂબ જ સારી રીતે એ પ્રશ્નોનું નિરાકરણ તેઓ કરી શકે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે પિતા પરમેશ્વર અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ રેવરન્ડ જેરાલ્ડ સાહેબને માટે કે જેઓને ઘૂંટણમાં તકલીફ છે. પિતા પરમેશ્વર, તમારો મહાન સામર્થ્ય હાથ તેમના તરફ તમે લંબાવો પ્રભુ, અને તેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપો એવી કૃપા ચાહીએ છીએ. રેવરન્ડ રમેશ મચ્છાર સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તેઓનો પણ તમે અદ્ભુત બચાવ કર્યો અને ઓપરેશન પણ તમે સફળ કર્યું, અને જે સાજાપણાનો આશીર્વાદ તમે આપી રહ્યા છો, આભાર માનીએ છીએ. તેઓને પણ સંપૂર્ણ સાજાપણું તમે આપો એવી કૃપા અમે ચાહીએ છીએ. અત્યારે પિતા પરમેશ્વર, અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જેઓ દુઃખી છે તેઓને તમે દિલાસો આપજો. જેઓ પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તેઓને પ્રશ્નોનું નિરાકરણ પ્રભુ તમે લાવજો કે જેથી કરીને આજના દિવસનો આશીર્વાદ એકે એક વ્યક્તિ પ્રાપ્ત કરે એવી કૃપા અમે ચાહીએ છીએ. અત્યારે થોડા સમય પછી અમે તમારા વચનો તરફ જનાર છે ત્યારે વચન લાવનાર પાત્રને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ. તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તમે તેમને આપજો. તેમનું મુખ તમે બનજો, તેમના હોઠોને તમે સ્પર્શ કરજો અને તેમની મારફતે તમે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત અને વ્યવહાર કરજો એવી કૃપા ચાહતા આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા વાલા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન, આમેન. આવો આપણે સ્પેશિયલ ગીત સાંભળીશું અને ત્યારબાદ પ્રભુના સેવક રેવરન આરજી ગામિત સાહેબ આપણને પ્રભુના વચનો તરફ દોરી જશે. मुझे
हाथ उठाता तेरे लिए तुझने दिखाकर सर झुकाकर हाथ उठाता तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं सर झुकाता हूँ पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए सिर्फ तेरे लिए यीशु तेरे लिए मैं सर झुकाता हूँ यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा प्रभु। यीशु ही मार्ग है यीशु ही सत्य है यीशु ही जीवन है यीशु मेरा प्रभु पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा पवित्र आत्मा पवित्र आत्मा मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा આપ સર્વને ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જય મસીહ કી. આજનો જે શાસ્ત્રપાઠ આપણે વાંચી ગયા છે તેના ઉપર થોડો સમય આપણે મનન કરીશું. શાસ્ત્રપાઠ જેમાં મહત્ત્વની બાબતો લખવામાં આવી છે તેમાં ટાઇટલ તરીકે મેં જે પસંદ કર્યું છે તે એ કે તમે કેટલું સારું સાંભળો છો અથવા તમે કેટલું સારું સાંભળી શકો છો. અને મુદ્રાલેખ તરીકે જેને સાંભળવાને કાન છે તે સાંભળે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 9મી કલમ. આપણા સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરીએ કે જેથી તેમનો આત્મા આપણામાં વસવા માટે આપણા આત્માને શુદ્ધ અને પવિત્ર કરે, કે જેથી આપણે જેવું તે વિચારે છે તેવું વિચારી શકીએ, જે તે પસંદ કરે છે તેવું આપણે પણ પસંદ કરી શકીએ, જેવો તે ન્યાય કરે છે તેવો ન્યાય આપણે પણ કરી શકીએ, જેવું તે જુએ છે તેવું આપણે પણ જોઈ શકીએ. અને તેમની પ્રાથમિકતા એ આપણી પણ પ્રાથમિકતા બની શકે અને હંમેશા તેમના ધીમા અને કોમળ સાદને સાંભળી શકીએ.
દરેક બાબતો આપણા જીવનની અંદર શીખવા માટે ખૂબ જ મહત્ત્વની બની જાય છે. આ શાસ્ત્ર પાઠમાં જો કે મોટાભાગે જે મથાળું આપવામાં આવે છે તે એ કે બી વાવનારનું દ્રષ્ટાંત, પણ કદાચ અલગ રીતે આપણે સમજીએ, એને વધુ નજીકથી અને બારીકાઈથી અભ્યાસ કરીશું તો એને આપણે એવું ટાઇટલ પણ આપી શકીએ કે 4 પ્રકારની જમીન અથવા 4 પ્રકારની ભોંય. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કેવી રીતે સાંભળવું તે બાબત આ દ્રષ્ટાંત મારફતે શીખવવા પ્રયત્ન કર્યો છે. જ્યારે દ્રષ્ટાંત પૂરું કરે છે ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જેમને કાન છે તે સાંભળે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. મોટાભાગે આપણે એવું સમજીએ છીએ કે કોઈ પણ સ્ત્રી પુરુષ જે સંદેશો આપે છે, પ્રચારક હોય છે, એ એના પર આધાર રાખે છે કે એ કેવી રીતે લેક્ચર આપે અથવા સંદેશો આપે કે જેની મારફતે એ શ્રોતાજનોને પકડી રાખે અથવા નિયંત્રણમાં રાખી શકે. એવું જ મોટાભાગે આપણે સમજતા હોઈએ છીએ. પણ તેનાથી ઉલટું એ સાચું ઠરે છે કે ભલે જગતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંદેશો આપવામાં કેમ ન આવ્યો હોય, પણ એ તો સાંભળનાર ઉપર આધાર રાખે છે કે એ કેટલું ધ્યાન એ સંદેશા ઉપર આપે છે. એટલે આપનાર વ્યક્તિ કરતાં સાંભળનાર વ્યક્તિ અને એનું ધ્યાન એ સંદેશા ઉપર કેટલું છે તે મહત્ત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને સાંભળ્યા પછી કેટલાક લોકો કુતૂહલવશ થઈને તેમની પાસે આવતા હતા. કેટલાક લોકો સ્વાર્થી ઈચ્છાથી અને તેની પરિપૂર્ણતાને માટે આવતા હતા. કેટલાક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એટલા માટે આવતા હતા કે જેથી તેઓને રાજા બનાવી શકાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે બનાવવા અથવા તો જોવાની ઈચ્છા રાખતા હતા કે જેથી આ રોમન સામ્રાજ્ય છે તેના બોજ તળેથી નીકળીને એક પોતાનું અલાયદું રાજ્ય બની શકે, અલાયદો દેશ બની શકે. એવા પ્રયત્નોમાં ઘણા લોકો આવતા હતા. અને કેટલાક લોકો તો ખૂબ સારી તમન્ના સાથે પ્રભુની પાસે આવ્યા. જીવનના જુદા જુદા પ્રશ્નો અને આંટીઘૂંટીઓમાં ફસાયેલા એવા લોકોને કઈ રીતે જવાબ મળી શકે એ જવાબની અપેક્ષા સાથે આવતા હતા, અથવા ઉત્તર શોધવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા હતા. પ્રભુ ઈસુને ખબર હતી કે લોકો તેના વચનોને સાંભળશે ખરા, પણ તેઓ બધા જ જુદી જુદી ભોંય જેવા છે. દરેક વ્યક્તિ જુદી જુદી ભોંય જેવા છે. તો પ્રથમ બાબત આપણે જોવા માગીએ છીએ, એક પ્રકારના લોકો અથવા એક પ્રકારની ભોંય તે એમ કહેવા માગે છે કે મને ખલેલ પહોંચાડશો નહીં, હું મારા પોતામાં મસ્ત છું, વ્યસ્ત છું, એટલે મને જે રીતે કરવું છે, જે રીતે મારે રહેવું છે એ રીતે મને રહેવા દો. એવા લોકો. અને એમાં પ્રથમ ભોંય જેની વાત કરવામાં આવી છે તે જેમાં બી રસ્તાની કોરે, એટલે એક એવી જમીન કે જ્યાં રસ્તો છે અને રસ્તો હોય ત્યાં લોકો હંમેશા ચાલતા હોય, અવર જવર કરતા હોય, એટલે જમીન છૂંદાઈને એકદમ કડક થઈ ગયેલી હોય, કઠણ થઈ ગયેલી હોય. અને એટલે જ પવન આવે તો પણ તે ઉડી જાય અને પક્ષીઓને પણ એ સહેલાઈથી દેખાય. અને એટલે જ એ સહેલાઈથી પક્ષીઓ ચણી જતા. સુવાર્તાને માટે ઘણા લોકો આજે ખૂબ જ કઠણ છે અને એવી જમીન એ ખૂબ જ કઠણ છે. જરાય ધ્યાન આપવામાં રસ નથી. જે સુવાર્તા પ્રચાર કરવામાં આવે, ઈશ્વરની વાત કરવામાં આવે, એના ઉપર લોકોનું ધ્યાન હોતું નથી અથવા તો રસ નથી એમાં. અને એવી જમીન એ કઠણ જમીન છે. વચનો આવે છે ખરા,
પણ એ અસર વગરના, કોઈ પણ પ્રકારની અસર એમાં જણાતી નથી. એકવાર એક સુવાર્તિક સાહેબ તેમના પ્રમુખ સાહેબની સાથે એક ભાઈની મુલાકાતે જવા માટે નીકળ્યા. આ ભાઈના પત્ની અને દીકરી ખૂબ જ નિયમિતપણે ચર્ચની અંદર આવતા હતા. દરેક પ્રવૃત્તિઓની અંદર ખૂબ રસ દઈને ભાગ લેતા હતા. અને ભાઈ નહોતા આવતા એટલે પાળક સાહેબ અને સુવાર્તિક સાહેબે વિચાર કર્યો કે આપણે જઈએ અને એમની મુલાકાત લઈએ અને આ ભાઈની સાથે વાતચીત કરીએ. અને જ્યારે વાતચીત કરવા માટે ત્યાં ઘરની પાસે પહોંચ્યા તો ભાઈ તો દરવાજામાં જ ઊભા. અને પાળક સાહેબ અને સુવાર્તિક સાહેબને એમ કહે છે કે તમે મારે ઘેર આવ્યા છો, હું તમારી કદર કરું છું. તમે મારે ઘેર આવ્યા છો, હું તમારી કદર કરું છું. પણ તમે જે કંઈ કહેવા માંગો છો અથવા જે કંઈ ઉદ્દેશ્ય સાથે આવ્યા છો વાતચીત કરવા માટે મારી સાથે, એમાં મને રસ નથી. મને તમારી વાતમાં કોઈ જ રસ નથી. પાળક સાહેબ અને સુવાર્તિક સાહેબ તો સ્તબ્ધ થઈ ગયા, ત્યાં જ થોભી ગયા અને વળતા પગલે જવું પડ્યું. વાત લઈને આવ્યા છે પણ સાંભળવાની ઈચ્છા નથી. અને એવા કઈ કેટલા જીવનો છે કે જે જીવનોમાં ઈશ્વરનું વચન કાર્ય કરતું નથી. અને તેઓ એમ જ કહેવા માગે છે, હું બરાબર છું, જ્યાં છું ત્યાં મારી સ્થિતિ અને મારું સ્થળ બરાબર છે, મારે કોઈ પણ બાબતની જરૂર નથી, એવું કહેવાવાળા લોકો આજે આપણને જોવા મળે છે. અને આવી જમીનવાળા લોકો અથવા તો આવી જમીન ધરાવતા હૃદયવાળા ચર્ચની અંદર પણ નિયમિતપણે આવે, પણ મન ક્યાંનું ક્યાંય હશે. આવીને બેઠા હશે ખરા, પરંતુ ઈશ્વરના વચનો પ્રત્યે તેઓનું ધ્યાન જ નહીં હશે. સાંભળવા માટે તેઓને કોઈ રસ નથી. કઠણ થઈ ગયેલી જમીન. અને એટલે જ એ બિન ઉપજાઉ અને કોઈપણ પ્રકારના જળને અંદર લઈ જવા માટે સક્ષમ નહીં એવી એ જમીન બની જાય છે. અને તેઓને પ્રભુની સાથે કોઈ જ મતલબ નથી. તેઓને પ્રભુની સાથે કોઈ જ મતલબ નથી હોતો. બીજી બાબત આપણે જોઈએ, બીજી પ્રકારની જમીન, હિપ હિપ હુરા ફોર જીસસ. બસ પ્રભુ ઈસુને માટે નેકી પોકારનાર લોકો, ખુશ મિજાજમાં રહેવું અને આપણી રીતે રહેવું. અને આ જમીન વિશે કહેવામાં આવ્યું છે કે પથ્થરવાળી જમીન હતી. એટલે નીચે પથ્થર જ છે અને જમીનનું સ્તર જે છે એ ખૂબ જ ઓછું છે. અને એને કારણે જ્યારે ગરમી પડે કે તરત જ એ પાણીનો જે ભેજ હોય એ જમીનમાંથી નીકળી જાય છે. અને જો બી ત્યાં વાવવામાં આવ્યું અથવા પડ્યું હોય તો તે લાંબુ ટકતું નથી. ઝડપથી ઉગી તો નીકળે છે પણ એને રસકસ ન મળવાને કારણે એ મરી જાય છે. કેમ કે એ થોડીક જમીન છે, એની નીચે કાંટા અને કાંકરા અને પથ્થર જ છે. અને એટલે જ એ ભેજ જતો રહેતો હોય, જળ પકડી શકતી નથી. આ જમીન એવા લોકોને સૂચવે છે કે જે લોકો ભાવનાઓના આવેશમાં આવી જાય છે. કોઈ પણ બાબત સાંભળે એટલે તરત જ રડી પણ પડે, તરત જ જુદા જુદા પ્રકારના નિર્ણયો પણ લઈ લે કે પ્રભુ હું તમારા માટે આમ કરીશ, પ્રભુ હું તમારા માટે તેમ કરીશ. એવા ફટાફટ નિર્ણયો લઈ નાખે અને કેવળ ભાવનાઓના આવેશમાં લાગણીવશ થઈને જ તે લોકો નિર્ણય લેતા હોય છે. અને તેઓની લાગણીઓ તો
ઉપર છલ્લી જ હોય છે, લાગણીઓ ઉપર છલ્લી હોય છે. સંદેશો અથવા પ્રભુનું વચન સીધો ભાવનાઓને જ સ્પર્શે છે. બાકી જે અન્ડરસ્ટેન્ડિંગ હોય, જે સમજણ હોય, બુદ્ધિ હોય, એને સ્કીપ કરી જાય છે. એને સ્પર્શ કર્યા વગર સીધું એ ભાવનાઓને સ્પર્શે છે અને એને કારણે નિર્ણયો લેવામાં એવા ઉતાવળિયા થઈ જાય કે ખોટા નિર્ણયો પણ કરી બેસતા હોય છે. અને એવું ઘણીવાર બનતું હોય છે કે કેટલાક લોકો પ્રભુની સેવા માટે હું મારું જીવન સમર્પિત કરું છું એમ ભાવનાઓના આવેશમાં લઈને અથવા આવીને નિર્ણયો લઈ લે છે. સેવામાં પણ નીકળે છે, આગળ વધે છે. ઘણા તો કોલેજોમાં જાય છે, બાઇબલ કોલેજોમાં, સેમિનરીઓમાં જાય છે. સેમિનરી પૂરી કરીને સેવામાં પણ જોડાઈ જાય છે. પણ પછીથી તેઓ એ સેવામાંથી નીકળી જતા હોય છે. કેમ કે ભાવનાઓના આવેશમાં અથવા તો લાગણીઓના આવેશમાં લેવામાં આવેલા નિર્ણયો હોય છે. એ કેવળ સેવાની જ વાત નથી, પણ ઈશ્વર સાથેના સંબંધની વાત પણ હોઈ શકે અને ઈશ્વરને આપવા સંબંધી પણ વાત હોઈ શકે કે પ્રભુ હું તમારા માટે આમ કરીશ, તેમ કરીશ. વચનો પણ મોટા આપણે આપી દઈએ એ પણ બની શકે. પણ જ્યારે નિભાવવાનું આવે, પૂરું કરવાનું આવે, ત્યારે આપણને તકલીફ પડતી હોય છે. એક પરિવાર જેમણે 10,000નું વચન આપ્યું કે ચર્ચના બાંધકામ માટે હું 10,000 રૂપિયા આપીશ, અને ડાયોસિસમાંથી પરવાનગી મળેલી હતી એટલે એ મંડળીના આગેવાનો અને પાળક સાહેબ આવેલા હતા. અને એ પાળક સાહેબને જ્યારે એમ કહ્યું કે અમે 10,000 આપીશું એવું વચન લખી લો, જ્યારે મને આમ કહેવા લિસ્ટ આપવામાં આવ્યું કે આટલા વ્યક્તિઓ છે જેઓએ વચન આપ્યું છે. પણ મને પછી એક ડાઉટ આવ્યો કે આ બધા વચનો આ વ્યક્તિઓ પૂરી કરશે, આ પ્રોમિસ પૂરી કરશે, પણ આ વ્યક્તિ પૂર્ણ કરી શકશે નહીં. અને હકીકતમાં એવું જ બન્યું. જ્યારે એમને કહેવામાં આવ્યું કે તમારે 10,000 રૂપિયા આપવાના બાકી છે, આ તે મંડળીની અંદર આપવાનું વચન તમે આપેલું, તો એમણે કહ્યું કે હું તો ભૂલી ગયો ને, આ તો મારાથી થશે જ નહીં. એટલે સાહેબ તમે એ સાહેબને કહી દેજો કે મારાથી નહીં થાય. ભાવનાઓના આવેશમાં જો કોઈ નિર્ણય લેવામાં આવે તો એ ઘણી બધી વાર નકામો નીવડે છે, વ્યર્થ બને છે. અને તેથી જ ખૂબ જ સમજ અને સમજદારીથી નિર્ણયો લેવા એ અગત્યના છે. અને આ પથ્થરવાળી જે ભોંય છે એ ભોંય આ જ પ્રકારની છે. નિર્ણયો તો લઈ લેવામાં આવે, ખૂબ જ ઝડપથી ઉગી પણ નીકળે, પણ ફળ વગરનું, એમાં ફળ હોતા નથી. કેમ કે એ જમીન કેવી છે? હાડકાં અને ચામડાવાળી જેવી, હાડપિંજર જેવી. ચામડું જ દેખાય છે, બાકી અંદર તો હાડકાં જ ભરેલા છે. એટલે એવા પ્રકારની જમીન એ બિન ઉપજાઉ છે. હજી તો ફૂલ આવ્યા હશે અને ચીમળાવા માંડે, સુકાઈ જાય છે. એટલે આવી જમીન બિન ઉપજાઉ હોય છે. તેથી ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. ત્રીજા નંબરની જે જમીન છે અથવા જે લોકો છે તેમ કે હું ઈસુને પ્રેમ કરું છું, હું ઈસુને પ્રેમ કરું છું, પણ તેના કરતાં વિશેષ જગતને ચાહું છું. એવી વિચારધારાવાળા લોકો. એટલે આપણને કહેશે તો ખરા કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, હું ઈશ્વરના સાનિધ્યમાં ચાલું છું, પ્રભુને હું પ્રેમ કરું છું, પ્રભુના માટે હું વપરાવા માટે તૈયાર છું. એ બધું જ છે. પરંતુ તેઓના જીવનો તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ખરેખર પ્રભુને જેટલો પ્રેમ કરવો જોઈએ એના કરતાં વધારે પ્રેમ એ જગતને કરે છે. જગત પ્રત્યેની તેમની લાલસા એ વધારે હોય છે. બી વાવનાર તો વાવતા પહેલાં આખી જમીનને સાફ તો કરતા જ હોય છે.
પથ્થર વીણીને બહાર કાઢે છે, કાંટા ઝાંખરા બહાર કાઢે છે, કાપી નાખે છે, ખોદી નાખે છે અને જમીનને સરસ સાફ અને સુથરી કરે છે, સાફ સુથરી કરી દે છે. અને એ જમીનમાં વાવવામાં આવે છે. પણ થાય છે કેવું કે બી પણ ઉગે છે, કાંટા ઝાંખરા પણ ઉગે છે, કડવા દાણા પણ ઉગે છે અને છેવટે તકલીફ એ થાય છે કે કાંટા ઝાંખરા જ એને દબાવી દે છે. એટલે વાવતા પહેલાં કાંટા ઝાંખરાને સાફ કર્યા છતાં એ ઉગી નીકળે છે. અને આમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે પ્રકારની બાબતો બતાવે છે. એક તો જગતની ચિંતા કરવાવાળા લોકો અને એક દ્રવ્ય માણસને ઈશ્વર સાથેની સંગતને રોકે છે તે બતાવે છે. એટલે જગતની ચિંતા અને દ્રવ્યની લાલસા એ બે બાબતો વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ આપવા માંગે છે. પ્રભુને પ્રેમ કરવા માટે અથવા તો પ્રભુને પ્રેમ કરું છું એવો દ્રઢ નિરાધાર રાખનાર વ્યક્તિ તરીકે પણ લોકો સામે જોવા માંગે છે અથવા તો લોકો એમ બતાવવા માંગે છે કે હું બહુ પ્રેમ કરું છું ઈશ્વરને. પણ આપણે જોઈએ છીએ કે તેઓ જગતને વધારે પ્રેમ કરતા હોય છે અને દ્રવ્ય કેવી રીતે એકઠું થઈ જાય તે માટેના પ્રયત્નો કરતા હોય છે. સ્કોટલેન્ડના એક સેવક એલેક્ઝાન્ડર મેક્લેરેન કહે છે, સ્કોટલેન્ડના સેવક એલેક્ઝાન્ડર મેક્લેરેન કહે છે, ધ મેન હુ ઇઝ બર્ડન વિથ ધ કેર્સ ઓફ પોવર્ટી and the man who is deceived by the false promises of wealth are really the same man. ગરીબાઈના બોજની ચિંતાથી દબાયેલો માણસ અને ધન મને મળી જશે, આપવામાં આવશે એવી આશામાં જીવનાર માણસ બેઉ એક જ છે. જગતને ઈશ્વર બનાવી દેવામાં આવે છે અને ઈશ્વર બાજુ પર થઈ જાય છે. દ્રવ્યની લાલસા અને રાતોરાત ધનવાન થઈ જવું એ માણસને પતનના માર્ગમાં દોરી જાય છે. એવા કંઈ કેટલા દાખલાઓ મેં જોયા છે અને તમે પણ જોયા હશે કે જેમાં માણસ તાત્કાલિક ધનવાન થઈ જવા માટે વિચારતો હોય છે. કોઈક રીતે પ્રોપર્ટી હાથમાં આવી જાય અને એવી વ્યક્તિઓ જુગાર કે અન્ય બદીઓ તરફ વળી જાય છે. પણ મને વધારે મળશે, થોડામાં વધુ મળી જશે એમ કરતાં કરતાં પોતાનું જીવન તો પાયમાલ કરે જ છે, પણ એ પારિવારિક જીવનનો પણ પાયમાલ કરી દે છે. એટલે પરિવાર પણ પાયમાલ થઈ જાય છે અને એ રીતે દ્રવ્યની લાલસા માણસને વિનાશના માર્ગે લઈ જતી હોય છે. કંઈ કેટલા લોકો કે જેઓ ખૂબ જ ધનવાન હતા એવા પણ મેં જોયા છે, પણ જુગારમાં, સટ્ટા બજારમાં તેઓ પોતાના નાણાં અને પ્રોપર્ટી ગુમાવી છે, ઘરો પોતાના વેચવા પડ્યા છે અને જે મા બાપે સારામાં સારી બાબતો વારસામાં આપી હતી એ બધી જ જતી રહી છે અને તેઓ પાયમાલ થઈ ગયા છે. દ્રવ્યની લાલસા એ માણસને વિનાશના માર્ગે લઈ જતી હોય છે, પાયમાલ કરી નાખે છે. અને તેથી જ ઈશ્વરના ભયને પ્રથમ સ્થાને રાખવું એ અગત્યનું છે. ઈશ્વરના વચનોનો સ્વીકાર તો કરે છે, પણ જે દ્રવ્યની લાલસા અને એની સાથે સાથે જગતની ચિંતા એ વચનોને દબાવી દે છે અને જેમ મન ફાવે તેમ માણસ જીવવા માંડે છે. તેઓના જીવનમાં ઈશ્વરનો ભય રહેતો નથી. ચોથી બાબત આપણે જોઈએ
ચોથી જમીન, હું વૃદ્ધિ પામવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગ્રો પ્રકારના લોકો અથવા તો એવી જમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જમીનની વાત કરે છે ત્યારે એક ફળદ્રુપ જમીનની વાત કરે છે. અને ફળદ્રુપ જમીનમાં જે બી પડે છે એ બી જુદા જુદા પ્રકારે જુદા જુદા ટકાવારીમાં ફળ લાવે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અહીંયા એવો આશય નથી કે આંકડાકીય માહિતી અહીંયા આપવામાં આવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહેવા માંગે છે કે દરેકને જુદા જુદા તાલંતો આપવામાં આવ્યા છે અને એટલે જ એ તાલંતોના આધારે એ પોતાની રીતે જે ફળ લાવવાના છે એ ફળ લાવી શકશે. એટલે જ કહ્યું કે 100 ગણા, 70 ગણા, 60 ગણા નીચે ઉતરતા ક્રમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે. ઉપજાઉ જમીનમાં કેટલી ઉપજ આવે છે એ જમીન ઉપર આધાર રાખે છે. જમીનને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો એ સારા ફળ લાવી શકે છે. એને રસકસવાળી બનાવવી પડે. રાસાયણિક ખાતર કે સેન્દ્રિય ખાતર કે જુદા જુદા પ્રકારના ખાતરો એ જમીનની અંદર નાખવા પડે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાર્થનામાં સમય ગાળવો, પ્રભુના વચનોના મનનમાં સમય ગાળવો, સંગતોમાં જવું, મંડળીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, પણ એના કરતાં વિશેષ ઈશ્વર સાથેના સાનિધ્યમાં અને સંગતમાં જીવવું એ જ વધારે ફળ લાવી શકે છે. તો એક ફળાવ એવી જમીન, ઉપજાઉ જમીન તરીકે આપણે આગળ આવવાનું છે અને પ્રભુ આપણી પાસેથી એની જ અપેક્ષા રાખે છે. પાઉલ પ્રેરિત ગલાતી 2:20 કહે છે, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એટલે જીવનની અંદર ખ્રિસ્તને અગ્રસ્થાને રાખવા એ સારા ફળ લાવવાને માટેની ચાવી છે. આપણે કેવા ફળ લાવીશું એ આપણા પર આધાર રાખે છે. એ જમીનને સિંચવું નહીં સિંચવું, તૈયાર કરવું નહીં કરવું એ આપણા પર આધાર રાખે છે. પ્રભુના વચનો તો આપણને આપી જ દેવામાં આવ્યા છે. બધી જ મોકળાશ આપણને આપવામાં આવી છે, પણ આપણે એનો ઉપયોગ જીવનની અંદર કઈ રીતે કરવા માંગીએ છીએ એ ખૂબ જ જરૂરનું છે. આપણે તપાસ કરવાની જરૂર છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકેની આપણી જે ફરજો છે તે ફરજો અદા કરવું એ આપણા જીવનની અંદરની મહત્વપૂર્ણ બાબત બની રહેવી જોઈએ. ધ પ્રાયોરિટી ઓફ અવર લાઈફ, આપણા જીવનની પ્રાથમિકતા એ ઈશ્વરને મહિમા આપવા માટેની હોવી જોઈએ. તો આજે આપણે આ 4 જમીનો વિશે શીખ્યા છીએ. આપણે કયા પ્રકારની જમીન છીએ? શું આપણે પ્રથમ પ્રકારની જમીન જેમાં એમ કહેવામાં આવ્યું કે હું જેમ છું તેમ મને રહેવા દો, મને કોઈ ખલેલ પહોંચાડો નહીં, મને કોઈએ કશું કહેવાનું નહીં, હું મારી રીતે જીવન જીવીશ, દેવળમાં જવું નહીં જવું, બાઇબલ વાંચવું નહીં વાંચવું, એના વિશે મને કોઈ જ વાત કરવાની નહીં. એક આ પ્રકારનું જીવન. અને એક બીજા પ્રકારનું જીવન, હોંશે હોંશે બધું જ કરવું છે પણ વાસ્તવમાં જીવનની અંદર કશું જ નથી. ત્રીજા પ્રકારની જમીન છે તે એ કે બંને બાબતો લઈને ચાલવું છે. એક તો ઈશ્વરને પણ લઈને ચાલવા છે અને એક બાજુ જગતને પણ લઈને ચાલવું છે. પણ વધારે પડતો ભાર જે આપવો છે તે જગતને, વધારે પડતું જે સ્થાન આપવું છે તે જગત અને એની લાલસા અને એના દ્રવ્યને, અને એને જ્યારે સ્થાન આપીશું ત્યારે ઈશ્વર બાજુ પર રહી જાય છે. અને એટલે જ એમાં પણ આપણે સાવચેતી રાખવાની જરૂર છે કે આપણે કઈ આ પ્રકારની જમીન છીએ. અને ચોથી જમીન જે ઉપજાઉ જમીન છે, ઈશ્વર તો આપણી પાસે એ અપેક્ષા રાખે છે કે આપણે હંમેશા ઉપજાઉ બનીએ, આપણે હંમેશા ફળાઉ બનીએ. 100 ગણા,
70 ગણા અને 60 ગણા. અને આ જે દ્રષ્ટાંત પ્રભુ કહે છે તે સ્વર્ગીય રાજ્યના અનુસંધાનમાં કહે છે. એટલે એક દિવસે આપણે હિસાબ પણ આપવાનો જ છે. આપણે આ પૃથ્વી પર શું કર્યું છે, કેવા પ્રકારનું જીવન જીવ્યા છીએ, ઈશ્વરના વચનોને ને ઈશ્વરને આપણે કેવું સ્થાન આપણા જીવનની અંદર આપ્યું છે, તેનો હિસાબ આપણે પ્રભુને આપવાનો છે. ત્યારે આવો આપણે આપણા જીવનો સંબંધી વિચાર કરીએ કે આપણું જીવન એ કયા સ્તરે છે. આપણે ઉપજાઉ બન્યા છીએ કે પછી પોતાને માટે નુકસાન કરતા જ બન્યા છીએ. પ્રભુ આપણ સર્વને આ સર્વ બાબતો સમજવાને માટે સહાય કરે. આમેન. આવો આપણે ગીતમાં જોડાઈશું.
પવિત્ર અમારા મહાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આ સુંદર સમય તમે અમને આપ્યો કે જ્યાં અમે પોતપોતાના ઘરોમાં રહીને સાથે મળીને તમારું ભજન કરી શક્યા, તમારો મહિમા અમે કરી શક્યા, તમારા વચનોનું મનન અમે કરી શક્યા. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે તમે તમારા વચનો મારફતે અમારી સાથે સ્પષ્ટ રીતે વાત અને વ્યવહાર કર્યો છે. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે સારી ભૂમિમાં પડેલા બી સમાન 60, 70 અને 100 ગણા ફળ લાવનાર બનીએ એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. હા પિતા પરમેશ્વર, અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ અને અમારા જીવન, કાર્ય અને વ્યવહારની મારફતે તમે મહિમા પામતા જાઓ એવી કૃપા ચાહતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. આમેન.